આગળ આપણે આઈટી ક્ષેત્રના અલગ અલગ વ્યવસાયો વિશે મહત્વપૂર્ણ એવી માહિતી મેળવી. તે મુજબ હવે આગળના ડેટા સાયન્ટિસ્ટ વિશે હેતલબેન પાસેથી માહિતી મેળવીશું. મિત્રો, આજના ડિજિટલ યુગમાં ડેટા સાયન્ટિસ્ટ ડેટા સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ બની ગયા છે. સાયન્ટિસ્ટ પ્રાથમિક રીતે સંસ્થાનો નિર્ણય લેવામાં મદદ કરવા માટે ડેટા એકત્રિત કરે છે. આ ડેટાને સમજવા, વિશ્લેષણ કરવા અને વ્યવસાય નિર્ણયોમાં મદદ કરવા માટે ડેટા સાયન્ટિસ્ટની જરૂરિયાત પડે છે. ડેટા સાયન્ટિસ્ટ એ એવો પ્રોફેશનલ છે જે મોટા ડેટા પર વિશ્લેષણ કરીને વ્યવસાય સમસ્યાઓ માટે ઉકેલ શોધે છે. તે ડેટાને સંકલિત મોડલ બનાવે છે અને તેનું પ્રિડિક્શન કરે છે. તો હેતલબેન, તમે ડેટા સાયન્ટિસ્ટ વિશે તો સારી રીતે માહિતગાર કર્યા. હવે તેની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે તે વિશે માહિતી આપશો. કામગીરીની વાત કરું તો ડેટા સંગ્રહ અને સંચાલન કરવું, ડેટા વિશ્લેષણ અને વિઝ્યુલાઇઝેશન, મશીન લર્નિંગ મોડલ તૈયાર કરવા, વ્યવસાયિક નિર્ણયો માટે રિપોર્ટ અને સૂચના તૈયાર કરવા, ડેટા ક્લિનિંગ અને ગુણવત્તા ચકાસવી. કાર્યક્ષેત્રની વાત કરું તો ડેટા સાયન્ટિસ્ટ મુખ્યત્વે આઈટી કંપનીઓ, બેંકો, રિસર્ચ સંસ્થાઓ અને મોટા ઉદ્યોગોમાં ઓફિસમાં કામ કરે છે. તેઓ કોમ્પ્યુટર અને ડેટા પર આધારિત કામ કરે છે અને ઘણી વખતે ઘરેથી પણ કામ કરે છે. કાર્યસ્થળની વાત કરું તો ડેટા સાયન્ટિસ્ટ મુખ્યત્વે આઈટી કંપનીઓ, બેંકો, રિસર્ચ સંસ્થાઓ અને મોટા ઉદ્યોગોમાં ઓફિસોમાં કામ કરે છે. તેઓ કોમ્પ્યુટર અને ડેટા પર આધારિત કામ કરે છે અને ઘણી વખતે ઘરેથી પણ કામ કરી શકે છે. તો જે ડેટા સાયન્ટિસ્ટ હોય છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરું તો વિશ્લેષણાત્મક અને લોજિકલ વિચારશક્તિ હોવી જોઈએ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, મેથેમેટિકલ ક્ષમતા હોવી જોઈએ, નવી ટેકનોલોજી અને ટૂલ્સ શીખવાની ઈચ્છા હોવી જોઈએ, ધ્યાન કેન્દ્રિત અને સિસ્ટમેટિક વર્કિંગ હોવું જોઈએ. જે ડેટા સાયન્ટિસ્ટ છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા વિશે પણ માહિતી આપશો. શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ, બીએસસી, બીસીએ, બીટેક ની ડિગ્રી જરૂરી છે તથા વિશેષ લાયકાતમાં એમસીએ અથવા ડેટા સાયન્સ સંબંધિત કોર્સની ડિગ્રી જરૂરી છે. મશીન લર્નિંગ અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. ભરતી પ્રક્રિયાની વાત કરું તો ઓનલાઈન અરજી કરવી, એપ્ટિટ્યૂડ કે ટેકનિકલ ટેસ્ટ આપવો, કોડિંગ કે ડેટા એનાલિસિસ ટેસ્ટ આપવો, ટેકનિકલ ઇન્ટરવ્યૂ આપવું, ત્યારબાદ એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થઈને તેની ભરતી થાય છે. જી, તો હેતલબેન, જે ડેટા સાયન્ટિસ્ટ છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને તેમને આગળ જતા પ્રગતિના અવસર મળી રહે છે? હા, ડેટા સાયન્સ અત્યારે આધુનિક ટેકનોલોજીના યુગમાં સૌથી વધુ માંગ ધરાવતું આકર્ષક ક્ષેત્ર છે. વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રે સરકારના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન અનુભવ, સ્કિલ અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો આ ક્ષેત્રમાં પ્રગતિની વિપુલ તકો છે. તમે સિનિયર ડેટા સાયન્ટિસ્ટ, મશીન લર્નિંગ એન્જિનિયર કે ડેટા આર્કિટેક્ટ અથવા ચીફ ડેટા ઓફિસર જેવી પ્રતિષ્ઠિત ભૂમિકાઓ સુધી પહોંચી શકો છો. અત્યારે જ્યારે એઆઈનો ઉપયોગ વધતો જાય છે ત્યારે આ કારકિર્દી લાંબા ગાળે ખૂબ જ સુરક્ષિત છે. હેતલબેન, એક પ્રશ્ન હતો કે ડેટા સાયન્ટિસ્ટ બનવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે ખરા? હા, શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. ડેટા સાયન્ટિસ્ટ પ્રોજેક્ટ પર કામ કરવાનો પ્રેક્ટિકલ અનુભવ મળે છે. ડેટા કલેક્શન, ક્લિનિંગ, વિશ્લેષણ અને વિઝ્યુઅલાઇઝેશન શીખવા મળે છે. ભવિષ્યની નોકરી મેળવવામાં મદદ મળે છે. ખૂબ સરસ હેતલબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડ ઉપર
ક્લિક કરીને મેળવી શકો છો. આશા છે કે આપને માહિતી ઉપયોગી રહેશે. ધન્યવાદ.